બજારમાં ગૃહિણીઓને મોંઘા મળતા શાકભાજીના ભાવ ખેડૂતોને પણ પૂરતા મળતા નથી। રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતો પાણીના ભાવે શાકભાજીનું વેચાણ કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતોના શાકભાજીના ભાવનું આ વિટામિન એમ કોણ મેળવી રહ્યું છે। ખેડૂતોને માર્કેટયાર્ડમાં 1 કિલો ટામેટાના 2 થી 2.5 રૂપિયા તો દૂધી 4 રૂપિયા કિલો વેચાઈ રહી છે। ફુલાવર પણ માર્કેટયાર્ડમાં 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। કોથમીરના પણ કિલોના માત્ર 6 રૂપિયા મળી રહ્યા છે। બીજી તરફ આજ શાકભાજી છૂટક બજારમાં ખૂબ મોંઘા વેચાઈ રહ્યા છે। નીચા ભાવ મળતા ખેડૂતોએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે। કોબીના 1.5-2 રૂપિયા અને ટમેટાના 2-2.5 રૂપિયા। તકલીફ તો પડે પણ શું કરવાનું, નો ભાવ મળે તો કાંઈ ન થાય। ભાવ નો ભાવ મળે તો શું કરું, નો છૂટકે માલનો તો નિકાલ કરવાનો। છૂટકમાં તમે થડે લેવા જાવ તો આનું આ ટમેટા 20 રૂપિયા મળે, કોબી 15 રૂપિયા 10 રૂપિયા કિલો મળે, 2-2.5 રૂપિયા 3 રૂપિયા કિલોના। ફૂલે ફૂલ તકલીફ તમને, ભાડાના પૈસા નથી થતા, આમાં ભાડું જ થાય, મજૂરી કઈ નીકળે નહીં। રાજકોટમાં લીલા શાકભાજી ખેડૂતોને રાતા પાણી રડાવી રહ્યા છે। શાકભાજીના જે ભાવ મળે છે એટલા ભાવમાં તો કદાચ બાળકની એક ચોકલેટ પણ ન આવી શકે। ત્યારે જો વાત કરવામાં આવે તો દૂધી છે તે માત્ર નીચામાં 4 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, જ્યારે ફ્લાવરનો ભાવ છે તે નીચામાં 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। કોથમી છે તે નીચામાં જે છે એ 6 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। તો બીજી તરફ ટમેટા છે જે વાલોર છે તે 11 રૂપિયા નીચામાં વેચાઈ રહ્યું છે। આ ઉપરાંત જે રીતના વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવ છે તે અનેક એવા શાકભાજી છે કે જેમના ભાવ માત્ર ને માત્ર કહી શકાય કે સિંગલ ડિજિટમાં વેચાઈ રહ્યા છે। ખાસ કરીને જ્યારે વાત આવે ટમેટાની તો ટમેટાના ભાવની જ્યારે વાત કરવામાં આવે તો ટમેટાના ભાવ છે તે એટલા ભાવમાં તો કહી શકાય કે ખૂબ જ નજીવા ભાવે વેચાય છે। ખેડૂતોને આ ટમેટા છે તે પશુને ખવડાવી દેવા પણ પોસાય તેમ છે। ખાસ કરીને ટમેટાના છે તે માત્ર ને 2 થી 2.5 રૂપિયા કિલો વેચાય છે, જ્યારે બીજી તરફ આ જ ટમેટા જ્યારે છૂટક બજારમાં જતા હોય છે ત્યારે વેપારીઓ છે તે એમના 15 થી 20 રૂપિયા કિલો સુધી જે છે એ ભાવ લેતા હોય છે। ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શાકભાજીમાંથી વિટામિન એમ કોણ મેળવી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। આ તરફ સાબરકાંઠામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે। શિયાળામાં શાકભાજીની માંગ પણ સારી એવી રહેતી હોય છે, પરંતુ હાલ હિંમતનગર માર્કેટ શાકભાજીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો શાકભાજી લઈને માર્કેટ યાર્ડમાં આવે તો છે, પણ મંદીને કારણે ખેડૂતોને બિયારણ દવાઓનો ખર્ચો તો ઠીક, પણ શાકભાજી લઈને આવવા જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી। હાલ માર્કેટમાં છેલ્લા 1 મહિનાથી મંદીનો માહોલ છે। કમૂરતા બાદ પણ માર્કેટમાં મંદીનો માહોલ છે। ટામેટા, કોબીજ અને ફુલાવરના ભાવ તળિયે ગયા છે। ખેડૂતોને બેવડી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। ખેડૂતોને ભાવ મળતા નથી અને ગૃહિણીઓ માટે શાકભાજીના ભાવ ઘટતા નથી, ત્યારે ક્યાંક ને ક્યાંક વચેટિયાઓ દ્વારા લૂંટ મચાવવામાં આવતી હોવાની વાત પણ ઉઠી રહી છે। ત્યારે આગામી 10 દિવસ સુધી આવી જ મંદી જોવા મળી શકે તેમ છે, એવું એક વેપારીએ જણાવ્યું હતું। ત્યારે ખેડૂતોને તેની મહેનતનું યોગ્ય મૂલ્ય ક્યારે મળે છે તે જોવું રહ્યું। શાક માર્કેટમાં એટલી મંદી ચાલે છે ને, કોબી કે ફુલાવર તો કોઈ લેવા તૈયાર નથી માર્કેટની અંદર। અને અત્યારે હું ટામેટા જે લઈને આવ્યો છું ને 4 રૂપિયા ને 5 રૂપિયા કિલો વેચાય છે। એટલી મંદી છે ને માર્કેટની અંદર, કોઈ લેવાલી જ નથી। બોલો હવે ખેડૂતોને તો શું કરવું અત્યારે, હાલ કોઈ ખબર જ નથી પડતી। અત્યારે શાકભાજીના ભાવમાં વધારો જોવા મળે છે। જોવા જઈએ તો ખેડૂતો એમ કહે છે કે અમે મફતના ભાવે શાકભાજી વેચીએ છીએ, જ્યારે બજારમાં આપણે ગૃહિણીઓ જે શાકભાજી ખરીદવા જાય ત્યારે એ જ શાકભાજીનો ભાવ 50-60 રૂપિયા 100 રૂપિયા સુધી પહોંચી જાય છે। તો જોવા જઈએ તો ખેડૂતો કહે છે મફતના ભાવે આપીએ છીએ અને ગૃહિણીઓને આટલો ભાવ વધારો આપવો પડે, તો વચ્ચે આટલું બધું માર્જિન કેમ? શાક માર્કેટના અંદર પુષ્કળ આવક હોવાથી બહુ મંદી જોવા મળી છે। 1 મહિનાથી મંદી ચાલી રહી છે। અમારી ગણતરી એવી હતી કે આ કમૂરતા ઉતરી ગયા પછી જો તેજી જોવા મળશે, પણ અત્યારે હાલમાં બી એવી વિકટ પરિસ્થિતિ છે। આજે ટામેટા ઓછામાં ઓછા 2-2.5 હજાર કેરેટ ટામેટા માર્કેટમાં આવેલા છે। આજે ટામેટા કોઈ લેવાવાળું નથી।